સુરતથી સમાચાર શાળાના વિદ્યાર્થીઓએ અનોખું અભિયાન શરૂ કર્યું। અહીં વિદ્યાર્થીઓએ ગણપતિની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું વિતરણ કર્યું। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો તથા 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો। સમગ્ર કાર્યક્રમ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયો। શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવશે। વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલોની સ્થાપના થાય અને ગણેશ ભગવાનને જો લોકો ઘરોમાં લઈ આવે છે એની સ્થાપના કરે, માટીના ગણેશજી લઈ આવે અને આ માટીના ગણેશજીની પૂજા કરે અને પછી એના વિસર્જન આપણે પોતપોતાના ગાર્ડન બગીચામાં કરી શકો છો, ફ્લાવર પોટ્સ હોય ગમલામાં કરી શકો છો અને સાથોસાથ જો સોસાયટીમાં જો રબરના ટબ હોય છે, આ કરીબ 8 ફીટ બાય 8 ફીટના બધા ટબો મળતા હોય છે, એમાં લઈ આવીને એવા જો મૂર્તિઓ માટીની મૂર્તિ હોય છે સોસાયટી મૂકીને જો સોસાયટી આપણા મન્નતના બધા ગણપતિજી રાખે છે ત્યાં જ વિસર્જન કરી શકે છે। અને પછી જો અમે લોકો પોલીસ અને કોર્પોરેશનના મદદથી જો વિસર્જિત જેટલા બી માટી જનરલી શું થાય છે કે લોકો આ માટી આપણે ગાર્ડનમાં નાખી દે છે, જો આપણે ગમલાઓમાં નાખે છે, જેથી ગણેશ ભગવાન જો આપણા 9-10 દિવસ પૂજા કરો છો આ પૂજાના પૂરા આપના ઘરે રહે।